નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે શ્રુતિ શાહ। હાલ મહત્વના સમાચાર। ઊંઝા એપીએમસી ચૂંટણીનું મતદાન। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવારો મેદાને છે। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 261 મતદારો। 20માંથી 5 ઉમેદવાર દ્વારા ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારોને સમર્થન આપ્યું છે। વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો। વેપારી વિભાગની 4 બેઠકો માટે 805 મતદારો। બળવો કરી ભાજપ નેતાઓએ ઉમેદવારી ચાલુ રાખી છે। જૂથબંધી અને સત્તા મેળવવાની લાલસાના કારણે બળવો થયો છે। ભાજપ નેતાઓના અથાગ પ્રયાસો બાદ પણ બળવાના કારણે ચૂંટણીમાં રસપ્રદ માહોલ જામ્યો છે। ખેડૂત વિભાગના જે મતદારોને કેમ્પમાં મોકલવામાં આવ્યા છે તેઓને ડાયરેક્ટ મતદાન મથકે લાવવામાં આવશે। તો ઊંઝા એપીએમસીનું મતદાન। ભાજપમાં બળવા વચ્ચે મતદાન યોજાવા જઈ રહ્યું છે। વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો મેદાને છે, જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો માટે 805 મતદારો છે। ઊંઝા એપીએમસીમાં ચૂંટણીમાં આજે મતદાન યોજાવા જઈ રહ્યું છે। ભાજપમાં બળવા વચ્ચે મતદાન યોજાશે। તો હાલ અમારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। જી કેતન, હાલ જ્યારે મતદાન પહેલા ત્રણેય પેનલોએ કયા પ્રકારના આયોજન કર્યા છે તે અંગે વિગતો આપો। જણાવી દઉં કે ઊંઝા મતદાનની પ્રક્રિયા હોય છે શરૂ થવાની છે। તમે જોઈ શકો છો જે વેપારી વિભાગના તમામ જે ઉમેદવારો હોય છે ત્યાં હાલમાં પહોંચી ચુક્યા છે। અહીંયા ટૂંક સમયમાં જે મતદાન પ્રક્રિયા હોય છે શરૂ થાય છે। ખાસ વાત કરીએ તો વેપારી વિભાગમાં 4 જેટલા જે ઉમેદવારો છે તેને લઈ હાલમાં 16 જેટલા ઉમેદવારો હાલમાં મેદાનમાં છે, જ્યારે 10 જે ખેડૂત વિભાગની બેઠકો છે તેના માટે 20 જેટલા જે ઉમેદવારો હોય છે મેદાનમાં છે, તેના જેમાંથી 5 જેટલા જે ઉમેદવારો હોય છે તેમને સમર્થન પણ આપ્યું છે જે ભાજપના મેન્ડેટ વાળા હોય છે। ત્યારે હાલમાં જે ચૂંટણી જંગ હોય છે જામ્યો છે। જે ઊંઝાની વાત કરીએ તો ઊંઝા એપીએમસી ને લઈ સવારથી જે માહોલ હોય છે ગરમાયો છે। ખાસ કરી વાત કરીએ તો જે મતદારો હોય છે ખેડૂત મતદારો હોય છે, ખેડૂત મતદારોને હાલમાં જે કેમ્પો લઈ જવામાં આવે છે, કેમ્પોથી સીધા અહીંયા ઊંઝા લાવી દેવામાં આવે છે। ટૂંક સમયમાં જ આજે મંડળીના જે ઉમેદવારો હોય છે તે અહીંયા પહોંચે અને પોતાનું મતદાન કરશે। ત્યારે હાલમાં જે ચૂંટણી જંગ હોય છે ચેરમેન પદ માટે હાલમાં ચૂંટણી જંગ હોય છે જામે છે। ડિરેક્ટર પદ માટે પણ મોટી સંખ્યામાં જે લોકો ઉત્સાહ જોવા મળે છે। જી કેતન, તો ભાજપના મહામંત્રીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા, તો તેના બાદ કેવો માહોલ છે? ચોક્કસ વાત કરી આ ચૂંટણીમાં ભાજપ દ્વારા જે મેન્ડેટ આપવામાં આવ્યા હતા 4 વેપારી વિભાગ માટે અને 10 જે ખેડૂત વિભાગ માટે મેન્ડેટ આપવામાં આવ્યો। આ જે મેન્ડેટનો જે અનાદર કર્યો હોય છે તેવા મહામંત્રી હોય છે દીપક પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। બીજી બાજુ જે અરવિંદ પટેલ હોય છે તે પણ નારાજ જોવા મળ્યા હતા, તેમને દ્વારા પોતાના વેપાર સેલમાંથી રાજીનામું આપી દીધું। એટલે કે એક બાજુ ભાજપ દ્વારા તમામ જે પ્રયાસ હોય છે કરવામાં આવ્યા હતા કે કોઈ પણ સંજોગોમાં આજે ચૂંટણી હોય છે સમરસ થાય છે, પરંતુ આજે ચૂંટણી સમરસ ના થતા હાલમાં જે મતદાનની પ્રક્રિયા હોય છે ટૂંક સમયમાં શરૂ થશે અને ભાજપ દ્વારા એવી ચૂંટણીનું જોર લગાવવામાં આવ્યું છે કે કોઈ પણ રીતે આજે મેન્ડેટ વાળા જે ઉમેદવારો છે પોતાના જીત મેળવશે। શા માટે? જી કેતન, તો સમગ્ર માહિતી બદલ આભાર। તો ઊંઝા એપીએમસીમાં મતદાન યોજાવા જઈ રહ્યું છે અને ભાજપમાં બળવા વચ્ચે આ મતદાન યોજાવા જઈ રહ્યું છે। ઊંઝા એપીએમસી હવે નજર કરીએ મોર્નિંગ 100 સમાચારો પર। પ્રખ્યાત તબલા વાદક જાકીર હુસેનનું નિધન। 73 વર્ષની ઉંમરે અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ। લાંબા સમયથી બીમાર હતા જાકીર હુસેન। જાકીર હુસેનને આ વર્ષે મળ્યો હતો બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ। રાજકોટના ગોવર્ધન ચોક ખાતે બીઆરટીએસ રૂટ પર અકસ્માત। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ સ્ટોપમાં અથડાઈ ઇલેક્ટ્રિક બસ। અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં। ફ્રાન્સના મેયોટ વિસ્તારમાં ચીડો વાવાઝોડાએ ભારે તબાહી મચાવી। વાવાઝોડામાં 1000થી વધુ લોકોના મોતની આશંકા। 220 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે પવન ફૂંકાયો। ફ્રાન્સના મેયોટ વિસ્તારમાં વાવાઝોડાએ મચાવેલી તબાહીના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા। કેટલાક સ્થળોએ સમગ્ર વિસ્તાર નાશ પામતા રહીશો બેઘર થયા। પહાડના ઢાળ તરફ બનેલા અસ્થાયી ઘરો સંપૂર્ણપણે તબાહ। ચીડો વાવાઝોડું 100 વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું। કચ્છવાસીઓ થઈ જજો સાવધાન, હજુ પણ કાતિલ ઠંડી ભૂક્કા કાઢશે। ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી। આગામી 2 દિવસ સુધી કચ્છમાં કોલ્ડ વેવની આગાહી। 2 દિવસ કચ્છમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું।
2 દિવસ બાદ ઠંડી ગાયબ થઈ જશે. અંબાલાલ પટેલે કરી ભૂકાવી બોલાવી દે તેવી આગાહી. કહ્યું 17મી બાદ તાપમાનમાં વધારો થશે અને ઠંડી ગાયબ થઈ હોય તેવો અહેસાસ થશે. કચ્છમાં ભારે પવનો ફૂંકાવાની કરી આગાહી. ડિસેમ્બરના અંતમાં ઠંડીનો નવો રાઉન્ડ આવશે. 26 ડિસેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપની શક્યતા. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની અંબાલાલ પટેલે કરી આગાહી. ગુજરાતમાં ગાજવીજ અને કરા સાથે વરસાદનું સંકટ. અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. કહ્યું 14મી જાન્યુઆરી બાદ કરા સાથે વરસાદની શક્યતા. 30 જાન્યુઆરી સુધી થશે ડબલ ઋતુનો અહેસાસ. કડકડતી ઠંડીમાં વડોદરાવાસીઓ ઠૂંઠવાયા. તાપમાનનો પારો 10.2 ડિગ્રી નોંધાયો. દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી સ્થિતિ. ઠંડા પવનો ફૂંકાતા લોકો તાપણાનો સહારો લેવા મજબૂર. શહેરના રોડ પર રસ્તા પર ટ્રાફિકનું ભારે ટ્રાફિક સર્જાયો. ઠંડીએ બતાવ્યું આક્રમક સ્વરૂપ. પંજાબ હરિયાણાથી લઈને ઓડિશા સુધી હાડથી જવતી ઠંડીનો કહેર. ઓડિશાના મયુરભુંજ જિલ્લાના રામતીર્થમાં લઘુત્તમ તાપમાન -10 ડિગ્રી નોંધાયું. ઉત્તર પશ્ચિમ ભારતમાં 5 દિવસ અને મધ્ય ભારતમાં 3 દિવસ કાતિલ ઠંડીની આગાહી. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગની તળેટીમાં કાતિલ ઠંડીથી આખો ધોધ જામી ગયો. ધોધ આખો બરફ થઈ જતા આહલાદક નજારો જોવા મળ્યો. બરફના ધોધને જોવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા. સુંદર ધોધ જોઈને પ્રવાસીઓમાં આનંદ. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાના લીધે જનજીવન પ્રભાવિત થયું. કાચની જેમ બરફ જામી જતા રસ્તા લપસણા થયા. લોકોને રસ્તા પર ચાલવામાં પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો તો વાહનો પણ બર્ફીલા રસ્તા પર લપસી જતા અકસ્માતનો ભય સર્જાયો. ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ. મનાલીમાં ગગડતા તાપમાનના લીધે ખીણ વિસ્તારોમાં જાણે વાદળ ઉતરી આવ્યા હોય તેવો નજારો જોવા મળ્યો. ઠેર ઠેર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળતા સ્વર્ગ જેવા દ્રશ્યો સર્જાયા. હિમવર્ષાના આગમન બાદ મનાલી ઠૂંઠવાયું. પારો ગગડતા સ્થાનિક નદી નાળા બરફ બન્યા. થીજાઈ ગયેલા જળાશયો જાણે કાચ બન્યા હોય તેવો પણ નજારો જોવા મળ્યો. તાપમાનમાં ઘટાડો થતાં જનજીવન પ્રભાવિત થયું. શિમલામાં ઉમટ્યા પ્રવાસીઓ. હિમવર્ષાના સમયગાળામાં વિદેશી પ્રવાસીઓએ પણ શિમલાની મુલાકાત લીધી. ફાગુ, કુફરી, નારગંડા સહિતના સ્થળોએ પ્રવાસીઓની ભીડ જામતા ધંધા રોજગારને પણ વેગ મળ્યો તો પ્રવાસીઓએ વાતાવરણની લીધી મજા. ઓરિસ્સાના મયુરભંજમાં કોલ્ડવેવની અસર. તાપમાન ગગડતા ઝાકળના ટીપા થીજી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તળાવના પાણી પર પણ ઠંડી વરાળ જોવા મળી તો છોડ પર મોતીના દાણાની જેમ બરફ જામ્યો. મોરબીમાં ગરબી કપડાની તિબેટિયન માર્કેટમાં જોવા મળી તેજી. કડકડતી ઠંડી વચ્ચે લોકોએ ગરમ કપડાની ખરીદી શરૂ કરી. આગામી સમયમાં વધુ ઠંડી પડવાની આગાહીને ધ્યાને રાખી લોકો પૂર્વ તૈયારીમાં લાગ્યા. એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીમાં ચૂંટણીનું આજે મતદાન. ખેડૂત વિભાગના 20 ઉમેદવાર, વેપારી વિભાગના 16 ઉમેદવાર મેદાને. ભાજપના 3 જૂથો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો. અમદાવાદમાં પ્રિન્સની પાઉંભાજીમાં નીકળ્યો પથ્થર. બોપલ ઘુમા રોડ પર આવેલ પ્રિન્સ ભાજી પાઉંમાં ગ્રાહકને થયો કડવો અનુભવ. પાઉંભાજીમાં પથ્થર નીકળતા ગ્રાહકે કર્યો હોબાળો. પથ્થરવાળી પાઉંભાજીનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ.